વેલકમ બેક। લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ હાલ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે। શ્રીનગરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ સામે હુંકાર ભરતા નિવેદન આપ્યું કે ઇન્ડિયા ગઠબંધને પીએમ મોદીના આત્મવિશ્વાસને ડગમગાવ્યો છે। જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુંગલ ફૂંકાઈ ગયું છે। કોંગ્રેસ, ભાજપ, પીડીપી સહિત અનેક સ્થાનિક પાર્ટીઓએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી છે, જેને જોતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓએ જમ્મુ કાશ્મીર તરફ કૂચ કરી છે। શ્રીનગરમાં કોંગ્રેસ કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની શરૂઆત પહેલા પોતાના તમામ કાર્યકરના આત્મવિશ્વાસમાં વધારો કર્યો। તેમણે લોકોને ખાતરી આપી કે તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે અને કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે। આ મુલાકાત દ્વારા કોંગ્રેસે એ પણ સંકેત આપ્યું કે તેઓ આગામી ચૂંટણીમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિને ગંભીરતાથી લેવામાં આવશે અને પાર્ટી કાર્યકર્તાઓની મહેનત અને સન્માનની રક્ષા કરાશે। સાથે જ તેમણે રાજ્યની અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધનને લઈને પણ ખુલીને ચર્ચા કરી। तो मैंने कर्रा साहब को कहा है, खारगे जी ने भी कहा है कि गठबंधन होगा, मगर कांग्रेस पार्टी के कार्यकर्ता की इज्जत, रिस्पेक्ट मेंटेन करके होगा। आपने अपनी पूरी जिंदगी कांग्रेस पार्टी की विचारधारा की रक्षा करने में, कांग्रेस पार्टी की थिंकिंग को आगे बढ़ाने में दी है और मैं जानता हूं आपने પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આત્મવિશ્વાસ નષ્ટ થઈ ગયો છે। मगर एक बात बदल गई है और ये आपने टीवी पे देखा होगा। चुनाव में नरेंद्र मोदी जी की कॉन्फिडेंस को इंडिया गठबंधन ने खत्म कर दिया। आपने देखा होगा जो पहले नरेंद्र मोदी जी छाती फैला के आते थे, याद है आपको? यूं आते थे, अब यूं आते हैं। अगर नरेंद्र मोदी को साफ बता दिया कि आप जो अपने आप को सोचते हो वो नहीं हो, उनकी कॉन्फिडेंस को मैं आपको स्टेज से खुल के बता रहा हूं, उनकी सेल्फ कॉन्फिडेंस को, उनकी साइकोलॉजी को हमने तोड़ दिया है। રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે જ્યારે દેશના અલગ અલગ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે અમારી ટીમે સૌથી પહેલા જમ્મુ કાશ્મીર તરફ કૂચ કરવાનું પસંદ કર્યું, કારણ કે અમે દેશના લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે જમ્મુ કાશ્મીરના લોકોનું પ્રતિનિધિત્વ અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે। આઝાદી પછી ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।